દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના અવિરત 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે થરા માર્કેટયાર્ડ સ્થિત શિવજીના મંદિર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સવારે 9 કલાકે શિવજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદ સવારે 11 કલાકે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક વિધિ રાઘવભાઈ જોશીના મુખારવિંદે સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, રસિકજી ઠાકોર, ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ દશરથજી ઠાકોર, શિહોરી જિલ્લા પંચાયત સદસ્ય પ્રધાનજી રાઠોડ, ખીમાણા સીટ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ, તાણા જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, શિહોરી તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, નિરંજનભાઈ ઠક્કર, પૂનમસિંહ ડાભી, ચાંગાના સરપંચ હરદાસભાઈ પટેલ, ચમનજી ઠાકોર તેમજ અશોકભાઈ પરમાર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં કાંકરેજ અને ઓગળ તાલુકાના હોદ્દેદારો, જિલ્લાના વિવિધ હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યો, શક્તિ કેન્દ્રના સંયોજકો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અવસરને યાદગાર બનાવ્યો હતો। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ।